કોઈ જાશો ના એવાને યાગણે જેના મુખમાં ના રામનો અમુકના આપણે ઘરે અમુકના ઘરે છે ને અમુકના ઘરે એટલે આપણે કહીએ જય સિયારામ જય શ્રી કૃષ્ણ એ આમ જ કરે એટલે આ બહુ આમ જ કરે આમ હું કોઈના ઘરે જવું નહીં ઠીક આ છોકરાઓ બોલાવે એટલે હું આવી કથાઓ કરવા અલગ લગભગ જતો જ નથી મારો સ્વભાવ એ પ્રકારનો છે મને આ ગુજરાત નામથી ઓળખે આમ સીતારામ બાપુ કહો ને અમે બધા ઝીણવટથી બધા ઓળખે બધા મને એ આમ જ કરે અમે આપણે જય સિયારામ એટલે આમ કરે આમાં એટલે ભાઈ મારા મનમાં થાય અત્યારે તું બોલતો નથી પણ પાછળ બીજાને હેરાન કરીશ ક્યારે ખબર છે એ જયારે જાય ને લઈને નીકળે રામ બોલો ભાઈ રામ પેલા ચાર કે રામ બોલો પાછળ વાળા કે રામ બોલો ભાઈ રામ પેલા ચાર જણા પેલો ઊંઘેલા કે છે તું નથી બોલ્યો એટલે અમારે બોલવું પડ્યા તું બોલ્યો તો અમારે બોલવું ના પડે એમ રામ નામ બોલતા શીખજે એ જેના મુખમાં ના રામનું નામ છે રે જેના મુખમાં રામનું રે નામ છે જેના મુખમાં ના રામનું નામ છે જેના મુખમાં રે રામનું નામ છે એ કોઈ જાશો ના એવા ને યાગણે જીરે કોઈ જાશો ના એવાને યાગણે એ જેના મુખમાં ના રામનું નામ છે રે જેના મુખમાં રામનું રે નામ છે એ જેના મુખમાં ના રામનું નામ છે રે જેના મુખમાં રામનું નામ છે એ કોઈ જાશો ના એવા ને આગણે જીરે એ કોઈ જાશો ના એવાને યાગણે જેના મુખમાં રામનું નામ ના હોય એના આગણે જવાની ના કીધી છે કેવો પાછો એ મેલ મોટા ને મન જેના સાંકળા જીરે મેલ મોટા ને મન જેના સાંકળા મેલ મોટા હોય અને મનનો એટલે નરસિંહ મહેતા કહેતો કે તારું તારું કરે ઈ તરે અને મારું મારું કરે ઈ મરે તારું તારું કરે ઈ તરે અને મારું મારું કરે એ મરે પણ આપણે બધા શીખી ગયા બહુ શીખી ગયા બહુ હોશિયાર થઈ ગયા કોકના ઘરે છે ને કોકના ઘરે એટલે આપણે પછી સ્વાભાવિક કોના ઘરે મારી પધરામણી હોય એટલે જવું પડે પછી આપણે સ્વાભાવિક પૂછવું પડે આ બંગલો તમારો છે એટલે હોશિયારથી કે ના રે ના બાપા તો ઠાકોરજીનો છે આપણું કઈ નથી ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવા ધોળકામાં જેટલા બગલા બધા પગલા કરાય બધું તમારું છે ના રે ના બાપા ઠાકોરજીનો છે આપણે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના આ બે બંગલા બાપુ ઠાકોરજીનો આપણું કઈ નહીં હવે જે બે બંગલા ઠાકોરજીના ધોળકામાં બતાવતો હોય આમ ચા પીતા પીતા કીધું હોય આ બે ઠાકોરજીના છે તો એ ગમને આલી દે હાલે ઠાકોરજીના બતાવે ખરા પણ આપે નહીં એ તો મારો નરસિંહ કહેતો મેં તો વોળાવી ઘર કેરી નાર રે શામળા ગિરેદાર એમ તો શ્યામળા ગિરધારી એમ તો વોળાવી ઘર મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરેદાર મારી ઊંડી શિકારો મારા દરે શ્યામળા ગિરધારી એ મને એક તમારો આધાર રે શામળા ગિરધારી એ મને એક તમારો આધાર રે શ્યામળા ગિરધારી ભગવાને કીધું હજુ મારું નામ મારી માએ પાડ્યું હતું પરિત્રણાય સાધોના ભગવાન સાધુ અને વાતે સાચી સાચી એટલે તમારું તન મન ધન જો ભગવાનમાં હોય તો ભગવાનને આવવું પેલી કથા છે ને પેલો ખેડૂત ખેતરમાં હોળ આપતો અને ગોપાળ 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 કરતો હતો
આવી જ ગરમી પડતી હતી અને બપોરના 12 વાગ્યા અને ભૂખ લાગેલી, ભાત આવ્યું નહીં એટલે બહુ ખેતરમાં હોળ ચાલુ હતું એટલે ગોપાળ ગોપાળ કરતો હતો અને પેલા હોળમાં બધો કચરો ભરાય એટલે ગોટા કાઢી આમ શેઢાના બહાર નાખતો હતો. એનું મગજ ગયું એટલે ગોપાળ ગોપાળ ભૂલી ગયો અને ગોટાળ ગોટાળ ચડી ગયો છે. ગોટાળ ગોટાળ ગોટાળ. પણ જેની સુરતા સાંભળી આની સાથે ઉલટા નામ જપત વાલિયા લૂંટારાય રમા મરા મરા કર્યું તો રામ થઈ ગયું. ભલે મરા મરા કરતો હતો પણ મન રામમાં હતું અને ગોટાળ 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 કરતો હતો. બપોરના 12 વાગ્યા ત્રિલોકનો નાથ જાગ્યો. બાજુમાં લક્ષ્મીજી પ્રભુ ક્યાં જાઓ છો? ભગવાન કે મને મારો ભક્ત યાદ કરે છે. અત્યારે આવી ગરમીમાં જવું પડશે. લક્ષ્મી કે રહેવા દેવો, ત્યાં પંખાઈ નથી.